નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો વાત કરવાની છે કે ગુજરાત પોલીસની પરીક્ષા છે તે 15/6/2025ના દિવસે યોજવામાં આવી હતી અને તેની પ્રોવિઝનલ આન્સર કી 20/6/2025ના દિવસે છે તે ભરતી બોર્ડે જાહેર કરેલી હતી અને તે પ્રોવિઝનલ આન્સર કી સામે છે તે વિદ્યાર્થીઓએ કુલ 10 પ્રશ્ન સામે છે તે વાંધારજી કરી હતી, જે આપ તમામ મિત્રોને ખ્યાલ છે। અને 30/7 જે ભરતી બોર્ડે ફાઇનલ આન્સર કી આપી છે તેમાં ફક્ત 2 જ પ્રશ્ન છે તે સુધરેલા છે અને આ તમામ મિત્રોએ જે ફાઇનલ આન્સર કી છે તેમાં જોયું છે કે ફક્ત 2 જ પ્રશ્ન સુધરેલા છે। તો બાકી રહેલા જે 8 પ્રશ્નોનું છે જે વ્યાકરણ બહારના અને સિલેબસ બહારના કહી શકાય કે ક્યાંય ઉલ્લેખ નથી છતાં ભરતી બોર્ડે પૂછેલો છે। અને સૌથી પહેલા જ્યારે હસમુખ પટેલ અધ્યક્ષ હતા તેનો આ વિડીયો તમે સાંભળો અને ત્યાર પછી આપણે જોવાનું છે કે ગાંધીનગર કઈ તારીખે જવાનું છે, કેટલા વાગ્યે અને સાથે સાથે કયા ડોક્યુમેન્ટ ઉમેદવારોએ લઈ જવાના છે। તો બની શકે તો આ વિડીયોને જે પણ ઉમેદવારોને ફાઇનલ આન્સર કી સામે વાંધો હોય અને રજૂઆત કરવા જવા માંગતા હોય તો મિત્રો કોમેન્ટ કરજો, જેનાથી આપણે બની શકે એટલા વધારે વિદ્યાર્થીઓ જશું તો જ આ ભરતી બોર્ડને રજૂઆત કરશું તો ભરતી બોર્ડ બની શકે। તો જે 8 બચેલા જે વ્યાકરણના અને જે સંધિના પૂછેલા છે તે પ્રશ્ન ચોક્કસપણે છે તે સુધરી શકે। તો સૌથી પહેલા તમે આ હસમુખ પટેલનો વિડીયો જુઓ। બીજું જે છે કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ, એટલે કોમ્પ્રિહેન્શન એટલે કે સમજવું, બરાબર છે। એટલે ગુજરાતી વ્યાકરણનો અભ્યાસક્રમમાં સમાવેશ નથી પણ કોમ્પ્રિહેન્શનનો છે, એટલે ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। એટલે એક ફકરો આપેલો હોય અને એના આધારે એ ફકરાને તમારે સમજવો પડે અને એના આધારે તમને જે પ્રશ્ન પૂછ્યા હોય એટલે કે એમાં તમારા 4 વિકલ્પો જે આપેલા હોય એ વિકલ્પમાંથી તમારે યોગ્ય વિષય પસંદ કરવાનો છે। એટલે ફરીવાર કહું છું કે ગુજરાતી વ્યાકરણ નથી। ઘણીવાર વિદ્યાર્થીઓ પૂછતા હોય કે અમારે વ્યાકરણ માટે શું વાંચવું, તો લોકરક્ષકની પરીક્ષાની અંદર ગુજરાતી વ્યાકરણ નથી। એટલે તો મિત્રો આપણે હસમુખ પટેલનો વિડીયો જોયો, તેમાં કહે છે કે વ્યાકરણ જે આપણે પૂછવાનું જ નથી, જે તાર્કિક રીતે છે તે ઉમેદવારો ફકરા વાઇઝ જે પૂછતા હોય પ્રશ્ન તે જ પૂછવામાં આવશે। તો તમે જોઈ શકો છો મિત્રો હાલમાં જે ગુજરાત પોલીસની ભરતીની જે આન્સર કી છે તે જાહેર કરી દેવામાં આવેલી છે અને એમાં પ્રશ્ન નંબર 52 અને પ્રશ્ન નંબર જે 108 છે તે રદ કરવામાં આવેલો છે। તેમજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે અધ્યક્ષ તરીકે હસમુખ પટેલ હતા ત્યારે આ છે તે માહિતી આપવામાં આવેલી હતી અને ભરતી બોર્ડ દ્વારા જે વિદ્યાર્થીઓને જે પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધારજી કરી હતી તેમાં પ્રશ્ન નંબર 29, 46, 48, 48, 49, 50, 52, 108 અને 127 એમ કુલ 10 પ્રશ્ન સામે છે તે ઉમેદવારો છે તે વાંધારજી આપી હતી, પણ ભરતી બોર્ડ દ્વારા જે ફાઇનલ આન્સર કી આવી તેમાં ફક્ત 2 જ વિકલ્પ પ્રશ્ન છે તે રદ કરવામાં આવેલા છે અને બાકી રહેલા જે પ્રશ્ન જે સિલેબસ બહારના જ કરી શકાય। જો આ પ્રશ્ન સુધરે તો ઘણા ઉમેદવારો જે કહી શકાય કે પાર્ટ એ અને પાર્ટ બીમાં સારા એવા માર્ક એટલે કે 1 માર્ક હાટું રહી જતો હોય તો ઘણા ઉમેદવારોને ફાયદો થશે। આ માટે એમનો વિડીયો તેમ મુજબ અભ્યાસક્રમમાં વ્યાકરણમાં કોઈ પ્રશ્ન પૂછવામાં ન આવે તેની ખાસ જોગવાઈ કરેલી હતી અને આથી આપણે ગુજરાત કોન્સ્ટેબલની એક્ઝામમાં જે પણ વ્યાકરણના પ્રશ્ન પૂછાયેલા છે તેમને રદ કરવા જોઈએ। આથી આ પ્રશ્ન થવાના કારણે આપણે છે તે ગાંધીનગર જવાનું છે અને આપણે તેને ગાંધીનગર ખાતે સરનામું ગુજરાત જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે ગાંધીનગર ખાતે સેક્ટર 9માં જે ગાંધીનગરની જે રજૂઆત કરવા જવાનું છે સેક્ટર 9 સરિત ઉદ્યાન પાસે ગાંધીનગર। જે ખાસ યાદ રાખજો કે આખું સરનામું જોઈ લે કે ભરતી બોર્ડ બંગલો G12 સેક્ટર 9 સરિત ઉદ્યાન ગાંધીનગર રજૂઆત કરવા છે તે 4/8/2025ના દિવસે એટલે કે સોમવારે છે તે 11 વાગ્યે જે પણ ઉમેદવારો રજૂઆત કરવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો છે તે હાજર રહેવાનું રહેશે। અને જો વધારે જેમ બને વિદ્યાર્થીઓ આવેદનપત્ર આપશે તો ભરતી બોર્ડે છે તે ચોક્કસપણે છે તેની સામે પગલાં લેવા પડશે અને અન્ય વિદ્યાર્થીઓ પણ જે કોર્ટમાં છે તે પિટિશન દાખલ કરવામાં આવશે તેના પણ આપણે નંબર છે તે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાં પણ જોઈન થઈ જજો અને એકસાથે મળીને રજૂઆત કરીએ તો આ પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવે। આ માટે ભરતી બોર્ડને નિવેદન કરીએ છીએ તો બધા એકસાથે મળીને ગાંધીનગર ખાતે છે તે રજૂઆત કરવા જવાનું છે। તો ખાસ તારીખ યાદ રાખજો 4/8/2025ના દિવસે સોમવારે 11 કલાકે જે ઉમેદવારોને ખરેખર રજૂઆત કરવી છે અને બધા મિત્રો છે ને સપોર્ટ કરજો તો જ આ જે 8 પ્રશ્ન બાકી રહેલા છે તે સુધરશે અને એક સાથે મળીને ગાંધીનગર જઈ અને રજૂઆત કરીએ। અને હવે વધારે વાત કરીએ તો જે ઉમેદવારો ગાંધીનગર આવવાનો તે પોતાનું આધાર કાર્ડ અને જે પરીક્ષામાં જે હોલ ટિકિટ આપણે જે પરીક્ષાને જે તે સાથે લાવવાની રહેશે, જેનાથી આવેદનપત્રમાં છે તે સારું રહેશે।
જે અંદર જવા દેશે. તો બને એટલે આ વિડીયોને શેર કરજો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બને રહેજો. તો મળીએ ગાંધીનગર. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.